મને ન્યાયતંત્ર પર ભરોસો સંપૂર્ણ હોવાની વાત તેઓએ આ વિડીયોમાં કહી છે। પોલીસ તંત્રનો નિર્ણય શિરોમાન્ય રહેશે તેવી વાત પણ આ વિડીયોમાં કહેવામાં આવી છે। અતિ મહત્વનો બની શકે છે હવે પછીનો ઘટનાક્રમ। બીજી વખત એસઆઈટી સમક્ષ પહોંચ્યા છે જયરાજ આહિર। જયરાજ આહિરે કહ્યું કે ન્યાયતંત્ર અને પોલીસ તંત્ર પર મને સંપૂર્ણ ભરોસો છે। હવે આ કેસોમાં આગામી સમયમાં થોડા ઘટના કલાકોની અંદર ઘટનાક્રમમાં અતિ મહત્વના સંજોગો જોવા મળી શકે છે। જોવાનું એ રહેશે કે આજે શું કોઈ મોટા ખુલાસા થશે। શું એસઆઈટી દ્વારા આજે સત્તાવાર રીતે પહેલીવાર કોઈ નિવેદન જાહેર કરવામાં આવશે। આ કેસમાં એસઆઈટી તપાસ કરી રહી છે। એનો આજે 20મો દિવસ છે જ્યારે કોળી યુવાન નવનીત બાલદિયા પર હુમલા થયો અને 1 મહિનો થવા આડે માત્ર 4 દિવસ જ બાકી રહ્યા છે। પરંતુ અત્યારના સૌથી વધારે મહત્વની વાત એ છે કે જે આખો ઘટનાક્રમ છે પહેલી વખત એવો કોઈ આરોપી છે જે અથવા તો જેના પર આરોપ લાગ્યા છે તે વ્યક્તિને બીજી વખત પૂછપરછ માટે બોલાયા હોય તેવું સર્જાયું છે। તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ। આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે। ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે। જે કંઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે। આભાર। જયરાજભાઈ શું લાગે છે પૂરતા પુરાવા તેના સીધા દ્રશ્યો છે તો જ્યારે પહોંચ્યા હતા એ સમયની આ પ્રતિક્રિયા અમે આપને સંભળાવી છે કે તેઓ આ પોલીસ સમક્ષ પહેલા પણ અલગ અલગ વાત કહી ચૂક્યા હતા પરંતુ હવે જ્યારે એસઆઈટી સમક્ષ પહોંચ્યા છે બીજી વખત આજે નિવેદન આપવા માટે તેઓએ કહ્યું કે મને સમન્સ મળ્યું હતું, મને બોલાવવામાં આવ્યા હતા અને અત્યારના પણ હું એ નિવેદન આપવા માટે જે પૂછપરછ થશે તેમાં જવાબ આપવા માટે હાજર થયો છું। પોલીસ પર ન્યાયતંત્ર પર મને પૂર્ણ ભરોસો છે। જે પણ પગલાં લેવામાં આવશે, જે પણ કાર્યવાહી થશે તેમાં હું સંપૂર્ણ સહયોગ આપીશ તેવી વાત કરતા તેઓ જોવા મળી રહ્યા છે। તો જે રીતે પહેલા પણ આપણે વાતનો ઉલ્લેખ થયો કે કદાચ આ એકમાત્ર આરોપી હશે કે જેઓ હાલમાં બીજી વખત પૂછપરછ માટે એસઆઈટીમાં હાજર થયા છે। અત્યાર સુધીનો જે ઘટનાક્રમ રહ્યો છે ત્યાં સુધીમાં જે ધ્યાનમાં આવ્યું છે તે પ્રમાણે એસઆઈટી વારંવાર એક પણ આરોપીને બોલાવી નથી અથવા તો બીજી વાર પણ એક પણ આરોપીને બોલાવ્યા નથી। તુરંત ધરપકડ કરવામાં આવી છે અથવા તો પૂછપરછ કર્યા બાદ તેઓને જેટલી માહિતી જરૂર હતી ત્યારબાદ બીજી વખત બોલાવવામાં નથી આવ્યા। પરંતુ જયરાજ આહિરને આજે બીજી વખત બોલાવવામાં આવ્યા છે। અત્યારના તેઓની પૂછપરછ ચાલી રહી હોવાની જાણકારી છે અને પૂછપરછ પહેલા તેઓ તરફથી સ્પષ્ટ નિવેદન આપવામાં આવ્યું છે કે મને સમન્સ મળ્યું બીજી વાર હાજર થવા માટેનું, જેથી હું આવ્યો છું અને જે પણ ન્યાયતંત્ર અને પોલીસ તરફથી પગલાં લેવામાં આવશે તેમાં હું સહકાર આપીશ, તેમની સાથે હું સહમત છું તેવી વાત પણ તેમના તરફથી કરવામાં આવી છે। આ બીજી વખત હાજર થયા છે પરંતુ આની પહેલા પણ એક વખત હાજર થયા હતા ત્યારે પણ શું કહ્યું હતું એ પણ સંભળાવીએ। પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો। તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે। કાયદા ઉપર મને ભરોસો છે। ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ। આભાર। તો આ પહેલી વખતની પૂછપરછ વખતનું છે જ્યારે પણ તેઓએ કહ્યું હતું કે જ્યારે મને ફરી એક વખત બોલાવવામાં આવશે ત્યારે પણ હું હાજર રહીશ અને આજે તેવું થયું કે તેઓને ફરી એક વખત સમન્સ આપવામાં આવ્યું, તેઓ આવ્યા છે। તેઓ તરફથી પહેલેથી જ મીડિયા સાથેની ચર્ચામાં અલગ અલગ વાતો અલગ અલગ માધ્યમોમાં મુદ્દે એક જ વાત કરવામાં આવતી હતી કે હું નિર્દોષ છું, મારો આ હુમલા પાછળ કોઈ હાથ નથી અને તે વાતને તેઓ અલગ અલગ વખત કહી ચૂક્યા પરંતુ આજે ફરી એક વખત પૂછપરછ માટે તેમને બોલાવવામાં આવ્યા। બીજી તરફથી જે ફરિયાદી છે નવનીત બાલદિયા તેઓ તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જે પણ અન્ય લોકો પકડાયા છે 15 જેટલા પુરાવા પણ તેઓ તરફથી આપવામાં આવ્યા। જ્યારે પહેલી વખત પૂછપરછ માટે ફરિયાદીને બોલાવવામાં આવ્યા હતા એ દરમિયાન પણ ત્યારે પણ તેઓએ કહ્યું હતું કે 15 જેટલા પુરાવા છે અને આ 15 પુરાવાના આધારે જેઓએ હથિયાર આપ્યા હતા તે વ્યક્તિને પકડવામાં આવ્યો હતો જે મોટો જેને લઈને ઓડિયો ક્લિપ પણ વાયરલ કરવામાં આવી હતી નવનીત બાલદિયા તરફથી કે જે વાતચીત થઈ હતી જેમને તરફથી હથિયાર આપવામાં આવ્યા હતા, કોણ હથિયાર લઈને પહોંચ્યું હતું, જે લોકોએ હુમલો કર્યો તેના સુધી। તો આ તમામ મુદ્દામાં પણ તેઓ એક જ માત્ર નામ લઈ રહ્યા હતા, તેમના તરફથી આ વાત કરવામાં આવી છે। આ બે અલગ અલગ દ્રશ્યો, એક 21 જાન્યુઆરીના કે જ્યારે તેઓ હાજર થયા હતા અને બીજા જે દ્રશ્યો છે તે 24 જાન્યુઆરીના એટલે કે આજના કે જ્યારે તેઓને હાજર કરવામાં આવ્યા। આપને જણાવી દઈએ કે આ બંને ઘટનાક્રમોમાં અલગ અલગ મુદ્દા ઉપર અલગ અલગ વાતચીત થતી જોવા મળી રહી છે, ચર્ચાઓ થતી જોવા મળી રહી છે। તો બે અલગ અલગ દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ। સ્પષ્ટ જોવા મળી રહ્યું છે કે જ્યારે હાજર થયા હતા જે નિવેદન આપવામાં આવ્યું હતું એ નિવેદનની અંદર પણ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે હું જ્યારે પણ પોલીસ બોલાવશે અથવા તો એસઆઈટી બોલાવશે ત્યારે હાજર થઈશ। એસઆઈટીની હાજરીમાં
તેઓ તમામ વાતચીત કરવા માટે, તમામ રજૂઆત કરવા માટે તૈયાર હોવાની વાત કરી હતી. હવે આજે શું ખુલાસા થાય છે એ જોવું રહ્યું, કેમ કે બીજી વખત આજે હાજર કરવામાં આવ્યા છે ત્યારે પણ તેઓએ એ સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું છે કે તેઓને ન્યાયતંત્ર પર ભરોસો છે. પહેલી વખત બોલાવવામાં આવ્યા ત્યારે પણ કલાકો પૂછપરછ કરવામાં આવી હતી. 13 જેટલા આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ થઈ ચૂકી છે, જેમાં પહેલા 8 આરોપીઓ તો જેઓએ હુમલો કર્યો તે લોકો હતા. ત્યારબાદ એક પછી એક નામ ખુલતા ગયા આરોપીઓની પૂછપરછમાં, જેમાં અન્ય 4 થી 5 લોકો, એમાંથી 1-2 લોકો તો એવા પણ હતા કે જેઓ તરફથી હથિયાર લઈ જવામાં આવ્યા હતા અથવા તો જેઓએ હથિયાર મોકલાવ્યા હતા. જે ધોકાની વાત હતી, જે ધોકાથી માર મારવામાં આવ્યો હતો નવનીત બાલદિયાને, તે ધોકા ક્યાંથી આવ્યા તેને લઈને ખુદ નવનીત બાલદિયાએ પૂછપરછ કરી હતી, જે વાતચીત કરી હતી અને ખબર પડી હતી કે આ વ્યક્તિ જે છે તેના થ્રુ આ ધોકા મોકલવામાં આવ્યા છે, જેની મદદ લેવામાં આવી હતી ધોકા મોકલવામાં, જેના બાદ આખો ઘટનાક્રમ સર્જાયો હતો. નવનીત બાલદિયાના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અત્યારના, કે જેમને પણ પૂછપરછ માટે પહેલી વખત બોલાવવામાં આવ્યા હતા. તેઓએ પણ ત્યારે સ્પષ્ટ કહી દીધું હતું કે 15 જેટલા અલગ અલગ સબૂતો મારી પાસે છે, કે જેમાં જયરાજ આહિર મુખ્ય આરોપી અથવા તો મુખ્ય હુમલો કરનાર વ્યક્તિ, કે જેણે આ ષડયંત્ર રચ્યું હોવાની વાત તેમના તરફથી કરવામાં આવી હતી, એ જયરાજ આહિર છે. તેવા પુરાવા તેઓએ રજૂ કર્યા હોવાનો દાવો કર્યો હતો અને તુરંત ત્યારબાદ જેવો જ આ દાવો કરવામાં આવ્યો, જે પુરાવા તેઓએ તેમને કદાચ એસઆઈટીને આપ્યા હશે, એ બાદ તુરંત જયરાજ આહિરને બોલાવવામાં આવ્યા 21મી જાન્યુઆરીએ. 21મી જાન્યુઆરીએ જ્યારે બોલાવવામાં આવ્યા ત્યારબાદ જે લોકોએ હથિયાર આપ્યા હતા એ બંને લોકોની પણ ધરપકડ કરી લેવામાં આવી હતી. બાલદિયાએ 15 પુરાવા આપ્યા એ સમયના દ્રશ્યો. પછી 19 જાન્યુઆરીના 2 દિવસ બાદ એટલે કે 21 જાન્યુઆરીએ જયરાજ આહિરને રજૂ કરવામાં આવે છે, એસઆઈટી તરફથી સમન્સ મળે છે, તે હાજર થાય છે. ફરી એક વખત ઘટનાક્રમ જે છે તે આખો બદલાતો જોવા મળી રહ્યો છે. ત્યારે પણ નવનીત બાલદિયા તરફથી કહેવામાં આવ્યું હતું કે જયરાજ અત્યારના બચીને જાય છે તે શક્ય નથી, તેની ધરપકડ થઈ જવી જોઈતી હતી. પરંતુ આજે ફરી એક વખત 24 જાન્યુઆરીએ તેને બોલાવવામાં આવે છે. જયરાજની બીજી વખત પૂછપરછ કરવામાં આવી રહી છે અને તેમના તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે, જયરાજે સ્પષ્ટ કહ્યું છે કે જે પણ કાર્યવાહી પોલીસ અથવા તો એસઆઈટી કે ન્યાયતંત્ર તરફથી કરવામાં આવશે તેમાં તેમને સંપૂર્ણ સહયોગ આપશે અને તેના પર ભરોસો હોવાની વાત કરી છે. તો જે નવા વર્ષની શરૂઆતથી આખો ઘટનાક્રમ શરૂ થયો હતો, નવા વર્ષની પહેલાની એ રાત કે જ્યારે એક કોળી યુવાન ઉપર હુમલો થાય છે, ત્યારબાદ આખો કોળી સમાજ ભેગો થાય છે. પીઆઈની ઉપર આરોપો લાગે છે કે તે કોઈ એક વ્યક્તિ અથવા તો આરોપીને બચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેનો મુખ્ય આરોપ એ હતો કે જયરાજને બચાવવામાં આવી રહ્યા છે. જયરાજને બચાવવા માટે પીઆઈ અને પોલીસ આખું ભેગું થઈ ગયું હતું. ત્યારબાદ હીરા સોલંકીના એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે મળવા પહોંચ્યા હતા નવનીત બાલદિયા, ત્યારે ભાવુક થઈ જાય છે. હીરા સોલંકી દાવો કરીને કહે છે કે આખો સમાજ, સરકાર તેમની સાથે છે. તુરંત જ મુખ્યમંત્રી સાથે 5 જાન્યુઆરીએ બેઠક થાય છે, એસઆઈટીની રચના કરવામાં આવે છે અને એ 20 દિવસનો જે આખો કાર્યક્રમ રહ્યો છે આજથી 5 જાન્યુઆરીથી લઈને 24મી તારીખ સુધીનો, જેમાં અલગ અલગ ઘટનાક્રમને અંજામ આપતા 8 આરોપીઓ પહેલા જેમણે હુમલો કર્યો તે પકડાય છે, જેઓએ હથિયારો આપ્યા હતા એ પકડવામાં આવે છે. હવે ફક્ત વાત ત્યાં આવીને અટકી છે કે કોના ઈશારે હુમલો થયો હતો, કારણ કે જે પોલીસના બંને પીઆઈ હતા, ડીવાયએસપી હતા, જેમની પણ પૂછપરછ, બે પીઆઈની જે પૂછપરછ કરવામાં આવી છે એસઆઈટી તરફથી, તેમાં શું ખુલાસો થયો છે હજી સુધી એસઆઈટી તરફથી સત્તાવાર પ્રેસ કરીને કોઈ પણ જાણકારી આપવામાં નથી આવી. હજી આપને એ પણ જણાવી દઈએ કે જે સૌથી પહેલા હુમલો થયો, જ્યારે ઘટના ઘટી હતી ત્યારે સ્થાનિક પોલીસ તરફથી એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ખનીજને લઈને, ખનીજ માફિયાઓએ આ હુમલો કરાવ્યો છે. જો કે નવનીત બાલદિયા કે જેઓ પહેલા દિવસથી કહેતા આવી રહ્યા છે કે જયરાજ આહિર તરફથી મને ધમકી મળી હતી, ધમકી બાદ એ જ ફોન પર જે વાતચીત થઈ હતી અને પછી હુમલો થયો છે. તો હુમલો કરાવનાર વ્યક્તિ અન્ય કોઈ નહીં પરંતુ જયરાજ આહિર છે. આખો કોળી સમાજ તેમના પડખે આવીને ઊભો રહે છે અને હવે જે જાણકારી મળી રહી છે તે પ્રમાણે હથિયાર આપનાર 2 લોકોના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે હથિયાર પહોંચાડનાર હતા અજય ભાલિયા અને ઉત્તમ, તેની પણ ધરપકડ થઈ. અજય ભાલિયા એ વ્યક્તિ કે જેની ઓડિયો ક્લિપ, જે ઉત્તમ સાથે વાત કરતા મોટાનો ઉલ્લેખ જે કરવામાં આવતો હતો, એ વ્યક્તિ અજય ભાલિયા કે જેઓ તેમની પાસેથી હથિયાર લઈ જાય છે નવનીત બાલદિયાને મારવા માટેના. આ જે ઉત્તમ છે તેમના તરફથી વારંવાર કહેવામાં આવ્યું છે ઓડિયો ક્લિપની અંદર જે વાયરલ થઈ હતી નવનીત બાલદિયા સાથેની વાતચીતમાં કે જો કાકા તમને મારવાની ખબર હોત મને તો હું હથિયાર ના આપત, પરંતુ મને ખ્યાલ નહોતો કે તમને મારવા માટે હથિયાર આપવામાં આવી રહ્યા છે. તો એ વ્યક્તિ, એ જે શખ્સો છે તેના પણ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે હથિયાર આપનારને પણ પકડી લેવામાં આવ્યા હતા. વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન પાસેથી મેળવીશું. નીતિન, હાલમાં જયરાજ પહોંચ્યા છે, બીજી વખતની આ પૂછપરછ છે, વધુ શું જાણકારી છે એસઆઈટીને લઈને? ચોક્કસ વાત કરીએ તો જે આ બગદાણાના જે નવનીત બાલદિયા કેસનો જે વિવાદ છે તે વિવાદને લઈને આજે ફરી
સીટની તપાસમાં જયરાજ આહિર છે તેમને બોલાવવામાં આવ્યા હતા અને તેઓ ભાવનગર 3 કલાક બપોરના 3 કલાકના સમયે તેઓ સીટ સમક્ષ હાજર થવા માટેનું ફરમાન હોવાથી તેઓ સીટના સમયમાં હાજર રહ્યા હતા. ત્યારે આ 3 કલાકના સમયમાં જયરાજ સમક્ષ જે હાજર થયા છે અને સીટ દ્વારા તેની પૂછપરછ છે તે કરવામાં આવી રહી છે. અને જ્યારે જયરાજ આહિર છે તેમનું પણ કહેવું છે કે જ્યારે પોલીસ અધિકારી અને જે સીટના અધિકારીઓ છે તેમના દ્વારા તેમને બોલાવવામાં આવશે અને ત્યારે તેઓ પોતે હાજર રહેશે અને તે પોતે પોલીસ તપાસમાં સહયોગ આપશે. જી, અહીંયા આગળ નીતિન વાત એ પણ છે કે આ પહેલા પણ જેટલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવી, મોટાભાગના આરોપીઓ ધરપકડ થઈ ચૂકી છે. જયરાજની આ બીજી વખતની પૂછપરછ છે, જે બોડી લેંગ્વેજ છે, જે વાતચીત કરવામાં આવતી હતી, શું જોવા મળી રહ્યું છે તેને લઈને નીતિન? જી, સિદ્ધાર્થ, અત્યાર સુધીમાં પોલીસનું આ અંગે કોઈ સ્પષ્ટ નિવેદન નથી આપ્યું, પરંતુ એક શક્યતા એવી સેવાઈ રહી છે કે જ્યારે અલગ અલગ જે સીટમાં જે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે એમાં 13 જેટલા વ્યક્તિઓ છે તેની જે ધરપકડ થઈ છે તેમના અલગ અલગના જે નિવેદનો લેવાના હોય તેમાંથી જે બહાર આવતું હોય ત્યારે બની શકે કે જયરાજ આહિર છે તેમને ફરીવાર સીટની તપાસમાં બોલાવવામાં આવતા હોય છે. જયરાજ આહિર તરફથી પહેલા દિવસ તેવું કહેવામાં આવી રહ્યું છે કે તેઓ હુમલામાં સામેલ નથી, પરંતુ નવનીત બાલદિયા કે જેઓ પહેલાથી કહેતા આવ્યા છે કે જયરાજ આહિર સિવાય બીજું કોઈ ન હોઈ શકે, આ બંને ઘટનાક્રમ મહત્વના SIT માટે તપાસના થઈ જાય છે. ચોક્કસ આ ઘટનાને લઈને જે વિડીયો છે તે પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે એક પ્રશ્નાર્થ થાય છે કે નવનીત બાલદિયા જે આક્ષેપ કરી રહ્યા છે જયરાજ આહિર સામે, તે આક્ષેપની સીટ દ્વારા જે તપાસ કરીને કેટલું તથ્ય છે તે સામે આવશે તે જોવું રહ્યું છે. આભાર નીતિન સમગ્ર માહિતી બદલ. તો જયરાજે પોલીસ અને ન્યાયતંત્ર પર ભરોસો વ્યક્ત કર્યો છે. બીજી તરફ જે રીતે હાલમાં આપ જોઈ રહ્યા છો, મોટાભાગના તમામ લોકો જે છે તે હજી સમજી નથી શકતા, કારણ કે SIT તરફથી પણ સ્પષ્ટ નિવેદન કે કોઈ પ્રેસ કોન્ફરન્સ કરવામાં નથી આવી. SIT શું કરી રહી છે, SIT ને શું લાગી રહ્યું છે તે વિશે પણ કોઈ સ્પષ્ટતા કરવામાં નથી આવી, કારણ કે બીજી વખત જયરાજને આજે બોલાવવામાં આવ્યા છે, જ્યારે કે જે નવનીત બાલદિયા છે તેઓને એક જ વખત 19મી જાન્યુઆરીએ બોલાવવામાં આવ્યા. ત્યારબાદના 2 દિવસ એટલે કે 21મી જાન્યુઆરીએ જયરાજને બોલાવવામાં આવે છે અને હવે ફરી એક વખત પૂછપરછ માટે બોલાવવામાં આવે છે. પરંતુ એ વચ્ચેનો જે ઘટનાક્રમ છે એમાં જે 2 આરોપીઓને આપ જોઈ રહ્યા છો, એ બંને આરોપીઓ કે જેઓએ જે ધોકા હતા, જે સાધનો મારવા માટે ઉપયોગમાં લેવામાં આવ્યા હતા, તે હથિયારો જે છે તે મોકલવામાં આવ્યા હતા, જેમની પાસેથી લઈ અને મોકલ્યા હોવાની જાણકારી છે. તપાસમાં જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો. તમામ સવાલોના જવાબ આજે મેં આપ્યા છે. કાયદા ઉપર મને ભરોસો છે. ભવિષ્યમાં પણ જ્યારે પણ મને આ વિષય બાબતે મારી પૂછપરછ કરવામાં આવશે તો હું હાજર રહીશ. આભાર. આભાર. જ્યારે જરૂર પડે ત્યારે મને જાણ કરશે, ત્યારે હું તપાસમાં પૂરેપૂરો સહયોગ આપીશ. આજે મને ફરીથી સમજ મોકલવામાં આવ્યું છે. ન્યાયતંત્ર અને કાયદા ઉપર મને ભરોસો છે. જે કઈ નિર્ણય આવશે એ શિરોમાન્ય રહેશે. આભાર. જયરાજભાઈ, શું લાગે છે પૂરતા પુરાવા? તો આજે શું ખુલાસા થાય છે તેના પર સૌ કોઈની નજર છે, પરંતુ હાલમાં SIT પૂછપરછ કરી રહી છે બીજી વખત જયરાજ આહિરની.